أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الملك الحق المبين رب العالمين والصلاة والسلام والتحية والإكرام على حبيب إله العالمين سيد الأنبياء والمرسلين وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, ફરી આપણે આ ખોજા ટીવી રેડિયો જે રેવિન્યુન ટાપુ અને સેન્ડોની પાટનગરથી પ્રસારિત થઈ રહ્યો છે તેના મસાઇલના કાર્યક્રમમાં આપણે હાજર થયા છીએ. આપ સૌ જે અમને સાંભળી રહ્યા છો તમને કહીએ છીએ ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. તરત જ ટાઈમ વધુ વેરફાઈ ન જાય એ માટે થઈને હું આયતુલ્લાહિલ ઓઝમા ફકીએ અહલે બેતે ઇસ્મત સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબ મદ્દઝિલ્લહુલ આલીની કિતાબ તવઝીઉલ મસાઇલ ઉઠાવીને મસઅલો 1463 1463 ઉઠાવીને તમારી સામે હું બેઠો છું અને એ મસઅલો તરત જ વાંચું છું, જે બહુ જ લાંબો નથી, 2-2.5 લાઈન ફક્ત છે, જે તમે એ કિતાબની અંદર જોઈને વાંચી શકો છો, તપાસી શકો છો અને એનો ખુલાસો જો અગર જરૂર પડશે તો સાથમાં આપતો જઈશ અને ફ્રેન્ચીમાં પણ તેનું બયાન કરીશ. આગાહ ફરમાવે છે, જે ઇમામને કોઈ આદિલ તરીકે જાણતો હતો કે આ જુસ્ત છે, આદિલ છે, એમાં અદાલત છે, એમાં કોઈ ગુનાહે કબીરા મને જોવામાં આવતા નથી, એની પાછળ આપણે નમાઝ પઢી શકીએ છીએ, એ પેશ નમાઝ બની શકે છે. જે ઇમામને, જે પેશ નમાઝને કોઈ આદિલ તરીકે જાણતો હતો, પછી શક થાય, વહેમ આવે, દૂત પેદા થાય કે હજી પોતાની અદાલત ઉપર એ બાકી હશે કે નહીં, એની જુસ્તીસ ઉપર હજી બાકી છે. આટલો વખત થયો, ટાઈમ પસાર થયો, મહિનાઓ ગુજરી ગયા, વર્ષો વીતી ગયા, ભલે આપણી વચ્ચે જીવે છે પણ એની અંદર એ અદાલત છે કે જે અગાઉ હતી, જે આપણે જોઈ હતી, જેને ખાતરી કરી હતી, એ બાકી છે કે નથી. તો આગળ ફરમાવે છે, જે ઇમામને કોઈ આદિલ તરીકે જાણતો હતો, પછી શક થાય કે હજી પોતાની અદાલત ઉપર એ બાકી હશે કે નહીં, તો એવા ઇમામ સાથે, એવા પેશ નમાઝ સાથે, નમાઝ પઢાવનાર સાથે જમાઅત પડી શકાય છે. એટલે શકને ભાર ન આપવો, શક ઉપર ભરોસો ન કરવો, શકને તોડી નાખવો. ઘણી વખત શક છે એ શૈતાન પેદા કરે છે, તો શૈતાનને કાઢી નાખો, એ હળદૂત છે. શકને દૂર કરો, વહેમને કાઢી નાખો, કારણ કે ફિતના અને ફસાદ પેદા કરાવે છે. માટે શકને દૂર કરી એ પેશ નમાઝની પાછળ જેવો આદિલ હતો એવી રીતે જ સમજી, કારણ કે તમારી પાસે એ ખાતરી છે કે એ પેશ નમાઝ આદિલ હતો, પણ એ ખાતરી નથી કે અદાલત હજી બાકી છે કે તૂટી ગઈ છે. ખાતરી ઉપર શક હુકુમત કરી શકતો નથી, શક ઉપર ખાતરી હુકુમત કરી શકે છે. એટલે ખાતરી તરફ તમે જાઓ, ભરોસા તરફ, સર્ટિટ્યુડ તરફ, અને એની પાછળ તમે નમાઝ પઢો. Si quelqu'un estime qu'un imam, qu'un pesh namaz, si quelqu'un estime qu'un imam est juste et que par la suite il ne sait plus que cet imam l'est toujours, est encore juste, il est sur le chemin de la justice ou non, il ne le sait plus, il peut, ce mamoum peut continuer à le suivre, il peut faire son namaz, sa prière, derrière cet imam, derrière ce પેશ નમાઝ. એટલે શકને કોઈ દી, શક ઉપર કોઈ દી ભરોસો કરવો નહીં. હંમેશા ખાતરી, સર્ટિટ્યુડ ઉપર, જેવી રીતે આગલા મસાઇલમાં આવી ગયું છે, પોતાને સ્યુર થવું જોઈએ, પોતાને સર્ટેન થવું જોઈએ. એવું પણ બને છે, આપણે જોઈએ છે જમાઅતની અંદરમાં 1 વર્ષ સુધી કોઈની પાછળ નમાઝ પઢીએ, બધાય પડતા હોય, આપણે પણ પઢીએ, અને અડધી કલાક સુધી અગર તે સિજદાઓ કરાવે તો આપણે ઝૂકેલા જ હોઈએ અને એ કહેતો હોય એ પ્રમાણે આપણે કરીએ. અગર 1-1, 2-2 કલાકી અમાલ કરાવે તો પણ આપણે અહીંયા બેઠા હોઈએ, કંટાળો ના આવે, નીંદર ના આવે, ઊંઘ ના આવે, ઉતાવળ ન હોય.
એની પાછળ આપણે ચાલી રહ્યા હોય, એનું કેવું માનતા હોઈએ અને પછી અચાનક એને છોડી દઈએ, એની પાછળ નમાઝ ન પડીએ, એની વાત ન માનીએ, એને આપણે જુસ્ત અને આદિલ ન માનીએ, તો એમ ન થઈ શકે. આપણે પોતાને સર્ટિટ્યુડ કરવી જોઈએ, સર્ટેન થવું જોઈએ કે આપણને એના ઉપર ભરોસો છે કે નથી. અગર ન હોય તો આપણે નમાઝ પડવાની નથી. અગર ભલે આખી જમાત પડતી હોય અને અગર આ પૂરી જમાત ન પડતી હોય તો આપણને એના ઉપર ભરોસો હોય તો આપણે પડીએ, અને પૂરી જમાત પડતી હોય અને આપણે ન પડવું હોય તો આપણે ન પડીએ. એ આપણા ઉપર છે. એના એપ પણ ખોલવાના નથી. અગર એના ગુનાહો આપણને ખબર હોય તો આપણને એના ગુનાહો ખુલ્લા કરવાના નથી, એને જાહેર કરવાના નથી. આપણને કિનારો પકડી લેવો, ખૂણો લઈ લેવો અને બીજાઓ ભલે એની પાછળ જે કરતા હોય એ પ્રમાણે કરીએ. કાલે કદાચ આપણી ભૂલ થતી હોય, કદાચ એ લોકોની ભૂલ થતી હોય તો અલ્લાહ જો કે માફ કરવાવાળો છે, પણ આપણને હક નથી કે કોઈના એબ ખોલીએ, કોઈને ગુનેગાર ઠેરવીએ. અગર એની પાછળ નમાઝ પડી હોય તો પડીએ, અને ન પડ્યો હોય તો ફુરાદા ક્યાં નથી પડી શકાતી. નમાઝ જે આપણો વ્યવહાર છે, અલ્લાહ પ્રત્યે જે ઇબાદત કરવાની છે, એનો સજદો કરવાનો છે, તે અદા કરવો જોઈએ. તે કાયદેસર અદા કરીએ, જમાતની સાથે હોય કે ફુરાદા હોય. بحق فاطمة وأبيها ومعليها وبنيها وسر المستودع فيها. خدا حافظ. وعلیکم السلام ورحمۃ اللہ وبرکاتہ.